આખરે ડાયનોસોર કેવી રીતે મૃત્યુ પામ્યા? શું આજે પણ આપણી વચ્ચે ડાયનોસોરની કોઈ પ્રજાતિ જીવિત છે? ડાયનોસોર એક એવી ભયંકર પ્રજાતિ જેનો ઉદ્ભવ 243 મિલિયન વર્ષો પહેલા ટ્રાયસિક સમયગાળામાં થયો હતો. ડાયનાસોરે લગભગ 16 કરોડ વર્ષો સુધી આપણી પૃથ્વી પર રાજ કર્યું અને ડાયનાસોર સરીસૃપ પ્રજાતિના જીવ છે. દોસ્તો, ડાયનાસોર શબ્દનો અર્થ થાય છે કે એક વિશાળકાય ભયંકર ગરોળી. આજથી અબજો વર્ષો પહેલા પૃથ્વી પર માત્ર આ વિશાળકાય અને દૈત્યાકાર જીવો જ રાજ કરતા હતા. તે સમયે ડાયનાસોર પૃથ્વીના દરેક ખંડ પર રહેતા હતા, જેમાં 1500 થી વધુ પ્રજાતિઓ હતી. પરંતુ 66 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર કંઈક એવું બન્યું કે જેના કારણે ડાયનોસોરનું અસ્તિત્વ ખતમ થઈ ગયું. તમને જાણીને નવાઈ લાગશે કે ડાયનોસોર આજે પણ આપણી વચ્ચે છે, માત્ર તેના કદ અને દેખાવમાં થોડો ફેરફાર થયો છે. 66 મિલિયન વર્ષો પહેલા એક વિશાળ એસ્ટ્રોઇડ 20 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો હતો. થોડી જ વારમાં એ એસ્ટ્રોનોટ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી ગયો. થોડી જ ક્ષણોમાં આગનો આ ગોળો પૃથ્વીની સપાટી સાથે અથડાયો. આ ગોળો પૃથ્વી સાથે અથડાતાની સાથે જ પૃથ્વીનું 3100 ક્યુબિક કિલોમીટર દબાણ તે જગ્યાએથી ઝડપથી વધીને અવકાશ તરફ ગયું. આ બાજુ જમીન સાથે અથડાવાને કારણે મેગા વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ ગઈ. આ અથડામણ એટલી ભયંકર હતી કે તેની 800 કિલોમીટરની ત્રિજ્યામાંનું તાપમાન 3000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું અને 800 કિલોમીટરની વૃત્તાકાર ગોળાઈમાં રહેલા દરેક જીવો તેમાંથી નીકળતી ગરમી અને રેડિયેશનને કારણે તરત જ મૃત્યુ પામ્યા. આ અથડામણ હિરોશિમા અને નાગાસાકી પર થયેલા અણુબોમ્બ વિસ્ફોટો કરતા અબજો ગણી વધુ શક્તિશાળી હતી. આ ભયાનક અથડામણ પછી તે જગ્યાએથી ધૂળની ભયંકર ડમરીઓ ઉડી. આ ડમરીઓ એટલી ખતરનાક હતી કે તેણે થોડી જ વારમાં આખી પૃથ્વીને ધૂળના વાદળોથી ઢાંકી દીધી. આ વાદળોનું પડ એટલું જાડું હતું કે સૂર્યપ્રકાશ પણ તેમાંથી પસાર થઈને પૃથ્વી સુધી પહોંચી શકતો ન હતો. પરંતુ આ તો શરૂઆત હતી એક મહાવિનાશની, જે આવનારા વર્ષોમાં થવાનો હતો. પૃથ્વી સાથે એસ્ટ્રોઇડની અથડામણને કારણે પૃથ્વીના કેન્દ્રમાં ભયંકર કંપન સર્જાયું હતું અને થોડીક ક્ષણોમાં આ કંપને ઉચ્ચ તીવ્રતાના ધરતીકંપનું સ્વરૂપ લઈ લીધું. આ ભૂકંપને કારણે દરિયાઈ વિસ્તારોમાં ઉછળતા સુનામીના ઊંચા મોજાઓએ પૃથ્વી પર તબાહી મચાવી દીધી. આ ભયાનક અથડામણના થોડા સમય બાદ ફરી એકવાર આકાશમાંથી આફત વરસવા લાગી. પૃથ્વી પરથી વાદળોના પડ ન હટવાને કારણે તાપમાન પણ 150 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. સૂર્યપ્રકાશની અછતને કારણે પૃથ્વીના તમામ ભાગોમાં વૃક્ષો અને છોડ ધીમે ધીમે સુકાઈ ગયા. આવી સ્થિતિમાં શાકાહારી ડાયનોસોર અને અન્ય શાકાહારી પ્રજાતિઓ ખોરાકના અભાવને કારણે મૃત્યુ પામ્યા. હવે વારો હતો માંસાહારીનો. શાકાહારી પ્રજાતિઓના ખતમ થયા પછી ડાયનાસોર માટે ખોરાકની અછત એક ગંભીર સમસ્યા હતી. ભૂખથી રાહત મેળવવા માટે ડાયનાસોરના એક જૂથે બીજા જૂથ પર હુમલો કરવાનું શરૂ કર્યું. જે વધુ શક્તિશાળી અને તાકતવર હોય તે બીજાને મારી ખાઈ જતા. લગભગ 1 વર્ષ પછી ખોરાક અને પાણીના અભાવે ડાયનાસોરની 70 થી 80% પ્રજાતિઓ વિલુપ્ત થઈ ગઈ. બાકીના 20% ડાયનાસોર પણ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે એકબીજાનો શિકાર કરવા લાગ્યા અને થોડા જ સમયમાં ડાયનાસોર સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયા. પરંતુ દોસ્તો, આ સમયે પણ એક પ્રજાતિ હતી જેણે આ બધા હુમલાઓ અને કુદરતી આફતોથી પોતાને બચાવી લીધી, અને તે છે સસ્તન પ્રાણીઓ. તે સમયના નાના જીવો જે ડાયનાસોરથી બચવા માટે ભૂગર્ભમાં દર બનાવીને રહેતા હતા, અને આ સસ્તન પ્રાણીઓ પાછળથી નવી પ્રજાતિઓના ઉદ્ભવનું કારણ બનવાના હતા. એ સમયે જ્યારે એસ્ટ્રોનોટ પૃથ્વી સાથે અથડાઈને તબાહી મચાવી રહ્યો હતો, એ સમયે આ સસ્તન પ્રાણીઓએ દરમાં છુપાઈને પોતાને વિનાશથી બચાવી લીધા. ધીરે ધીરે પૃથ્વી પર ખોરાકની અછત ઊભી થઈ, તેથી આ સસ્તન પ્રાણીઓને જે મળે તે ખાવાનું શરૂ કર્યું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પૃથ્વી પરથી વાદળોનું પડ અદૃશ્ય થવા લાગ્યું. ફરી એકવાર સૂર્યપ્રકાશ પૃથ્વીને સ્પર્શ્યો. ફરી એકવાર વસંત આવી અને ફરી એકવાર કુદરતે તેનું સૌથી સુંદર રૂપ બતાવ્યું. ધીરે ધીરે ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ અને બધું પહેલા જેવું થઈ ગયું. બસ એક જ કમી હતી કે વિશાળકાય જીવો નહોતા રહ્યા, પરંતુ હવે સમય હતો નવી જાતિઓના ઉદયનો. એ સસ્તન પ્રાણીઓ કે જેણે પોતાને દુર્ઘટનામાંથી બચાવી લીધા હતા, હવે આવનારા સમયમાં જે એક નવું ભવિષ્ય બનાવવાના હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વિવિધ પ્રજાતિઓ વિકસતી ગઈ અને આ સમય ચક્રમાં એક નવી જાતિનો જન્મ થયો, જે આજે પણ આ પૃથ્વી પર રાજ કરી રહી છે. પરંતુ શું તે વિશાળ ડાયનોસોરની કોઈ પણ પ્રજાતિ હજી પણ જીવંત હોઈ શકે છે? તો આ પ્રશ્નનો જવાબ છે હા. ભલે આજે વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે તે અવકાશ સંશોધન ક્ષેત્રે નવો ઇતિહાસ રચી રહ્યું છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે આજે પણ આપણે આપણી પૃથ્વીને સંપૂર્ણ રીતે જાણી શક્યા નથી.
આજે પણ આપણી ધરતી પર એવી લાખો હજારો જગ્યાઓ છે જે હજુ પણ મનુષ્યની પહોંચથી કોસો દૂર છે. કેટલીક એવી રહસ્યમય જગ્યાઓ છે જેના વિશે વિજ્ઞાન પણ નથી જાણતું. આવી સ્થિતિમાં શક્ય છે કે તે યુગના ડાયનોસોરની કેટલીક પ્રજાતિઓ હજી પણ અમુક સ્થળોએ આરામથી ફરતી હોય, કારણ કે ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે વિજ્ઞાન દ્વારા ઘણી વિશાળ પ્રજાતિઓને લુપ્ત જાહેર કરવામાં આવી હતી, પરંતુ તે પ્રજાતિ મોડેથી ફરી એકવાર લોકોની સામે આવી. આફ્રિકાના વિશાળ ગાઢ જંગલોમાં રહેતા આદિવાસીઓએ પણ સમયાંતરે એ જંગલોમાં ડાયનાસોર જેવા દેખાતા વિશાળ અને ભયાનક પ્રાણીઓ જોવાનો દાવો કર્યો છે. તેથી શક્ય છે કે આજે પણ ક્યાંક દુનિયાના કોઈ ટાપુ પર અથવા ગાઢ જંગલમાં ડાयनासोर बच्चा उछल कूद कर रिया હોય. दोस्तों, आपको ऐसी कहानी सुनने के लिए हमारी विश्वास कहानी को चैनल को सब्सक्राइब करें. हम आपको ऐसी कहानी वाला वीडियो भेजते रह. धन्यवाद दोस्तों.